ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। गुणातीतोऽक्षरं ब्रह्मा भगवान् पुरुषोत्तमः जनो जानन्दिदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। आंतरिक साधना अंतर्गत આપણે પ્રાપ્તિનો વિચાર, કર્તાપણાનો વિચાર, આત્મવિચાર, સાંખ્ય વિચાર અને ગઈકાલથી સંબંધના મહિમાનો વિચાર આપણે જોઈ રહ્યા હતા. એમાં પણ આપણે વાત કરતા હતા કે અભાવ અવગુણ પર મહારાજની કેટલી રીત છે અને મહારાજની કેટલી હદ સુધી જો કોઈ અવગુણ લે તો પૂરા જીવો છે. એ બધી વાતો આપણે સાંભળી હતી અને પછી આપણે સાંભળતા હતા કે આપણને કયા કયા હેતુથી, કયા કયા કારણોથી આપણને અવગુણ આવે છે. એમાં આપણે એક જોયું હતું કે ઝડપી નિર્ણય. એના કેટલાક પ્રસંગો આપણે જોયા હતા, જેમ કે નારાયણ પ્રસાદભાઈનો પ્રસંગ છે, પછી ડૉક્ટર સ્વામી એ પેલો ઈંડાવાળો પ્રસંગ એ પણ આપણે ગઈકાલે જોયો. તો ઝડપી નિર્ણયમાં તો એવું હોય છે કે અવગુણ ના હોય છતાં અવગુણ મની જાય છે, દેખાઈ જાય છે. બીજી બાબત એ છે કે દેહાભિમાન. આપણને દેહાભિમાન હોય, આપણામાં અહંકાર હોય, એને લઈને આપણને બીજાનો અવગુણ આવતો હોય છે. ભાગવતમાં આખું આખ્યાન આવે છે દક્ષ પ્રજાપતિનું. શ્રીજી મહારાજે પણ ગરડા મધ્ય પ્રકરણના 61માં વચનામૃતમાં પ્રસંગ ટાંક્યો છે. મહારાજે કહ્યું કે દક્ષ પ્રજાપતિ શિવજીની સભામાં આવ્યા. હવે દક્ષ પ્રજાપતિ તો શિવજીના સસરા કહેવાય. એ સભામાં આવ્યા અને શિવજી ધ્યાનમાં બેઠા હતા. આખી સભા દક્ષ પ્રજાપતિને જોઈ ઊભી થઈ ગઈ એમનું સ્વાગત કરવા માટે. પરંતુ શિવજી ધ્યાનમગ્ન હતા તો એમને ખ્યાલ પણ નહોતો કે દક્ષ પ્રજાપતિ આવ્યા છે, માટે ઊભા ના થઈ શક્યા. અને દક્ષ પ્રજાપતિને એટલું બધું ખોટું લાગી ગયું કે બીજા બધા ઊભા થયા પણ આ શિવજી કેમ ઊભા ના થયા. તો એમને એક ક્ષણે શિવજીનો અવગુણ આવી ગયો. પછી ભાગવતમાં તો આખું વર્ણન છે કે કેવા કઠોર શબ્દો એ શિવજી માટે કહે છે. સામાન્ય સજ્જન વ્યક્તિ પણ કોઈ દિવસ આવા શબ્દો બોલે નહીં, એવા શબ્દ એમણે શિવજી માટે, એટલે કે પોતાના જ જમાઈ માટે ઉચ્ચાર્યા છે. હવે આટલો બધો કોલાહલ થયો એટલે શિવજી જાગ્રત થયા ધ્યાનમાંથી. પણ ત્યાં તો દક્ષ પ્રજાપતિ એકદમ રીસાઈને જતા રહ્યા અને શિવજીને કુરાજી કરવા માટે, શિવજીનું અપમાન કરવા માટે જ એક આખો યજ્ઞનું આયોજન કર્યું. એ યજ્ઞમાં બધા દેવતાઓને, બધા ઈશ્વરોને આમંત્રણ, પણ એક શિવજીને આમંત્રણ નહીં. યજ્ઞમાં દરેકનો ભાગ પણ શિવજીનો ભાગ નહીં. કેમ? મારું અપમાન કર્યું ને એટલે મારે પણ અપમાન કરવું છે. પછી આખી કથા તો બહુ વિસ્તારપૂર્વક આવે છે કે સીતાજી ત્યાં ગયા, શિવજીનો ભાગ ન જોયો તો યજ્ઞમાં જ બળી ગયા. અને એમાં પછી શિવજીના ગણ અને દક્ષ પ્રજાપતિના ગણ વચ્ચે યુદ્ધ થયું. એમાં દક્ષનું માથું શિવજીએ કાપી નાખ્યું અને પછી બકરાનું માથું લઈને દક્ષના માથે મૂક્યું, એટલે બકરાનું માથું દક્ષનું થયું. હવે આખી કથા આવે છે, પણ આ કથાના મૂળમાં જો કોઈ વસ્તુ હોય તો દક્ષ પ્રજાપતિને અવગુણ આવ્યો શિવજીનો, અને અવગુણ આવવાનું કારણ એટલું છે કે મને કેમ સન્માન ના આપ્યું.
આપણને પણ મોટા ભાગે જે અવગુણ આવતો હોય છે એ પોતાની માનહાનિને લઈને આવતો હોય છે. હરખા પટેલનો પ્રસંગ આપણે જોઈ ગયા છે. તો હરખા પટેલને ગુણાતીત સાંઈનો અવગુણ આવી ગયો, સત્સંગમાં આવવાનું બંધ કરી દીધું. એનું કારણ પોતાનું માન હતું કે મને પગ ધોઈને આવવાનું કેમ કીધું. તો પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર કહેતા કે એમના ઘરે ગયા હશે તો ઘરવાળાએ પગ ધોવાનું નહીં કીધું હોય, કીધું જ હશે, પણ છતાં ત્યાં એવો અહંકાર નથી રહેતો, ત્યાં માન નડતું નથી, કારણ કે પોતાના બનાયા છે. પણ સત્સંગ પોતાનું બનાવ્યો ના હોય, સંતો સત્પુરુષ પોતાના ના બનાવ્યા હોય, એટલે સહેજ પણ આપણને ટોકે તો આપણને તરત ખોટું લાગી જાય. અલૈયા ખાચરનો પ્રસંગ પણ આપણે બધા જાણીએ છીએ કે અલૈયા ખાચરને 2000 ને સત્સંગ કરાવ્યો અને 4000 ને પાછા પાડ્યા. નેટ રિઝલ્ટ તમે જુઓ તો 2000 ને પાછા પાડ્યા છે. એમાં પણ મૂળમાં માન કે સૌથી શ્રેષ્ઠ હરિભક્ત મારા સિવાય બીજો સત્સંગમાં કોણ હોય. આ મુક્તાનંદ સ્વામી કે સમજતા જ નથી. સત્સંગમાં કોને મોટો કરવો, મોટો કહેવો એ મુક્તાનંદ સ્વામીને ખબર જ નથી. એ દાદા ખાચરને મોટા કહે છે, સુરા ખાચરને મોટા કહે છે, પણ મારા જેવો બ્રહ્મચારી કોઈ નથી, મારા જેવો સત્સંગનો પ્રચાર કરનારો કોઈ નથી, મારા જેવો કથાકાર કોઈ નથી, મારા જેવી નિષ્ઠા કોઈને નથી. અને એકે વસ્તુ જોયા વગર મુક્તાનંદ સ્વામી જેમ તેમ બોલે છે, આ તે કેવું કહેવાય. તો જો પોતાની મોટપ અતિશય મનમાં ધારીને બેઠા હતા, તેને કારણે મુક્તાનંદ સ્વામીનો અવગુણ આવ્યો, ધીમે ધીમે મહારાજનો પણ અવગુણ આવ્યો. ઘણીવાર આપણામાં કોઈ સદગુણ હોય, એ સદગુણનો આપણને અહંકાર હોય. આપણે ઘણીવાર કોઈ સાધના કરતા હોઈએ અને એ સાધનાનો આપણને અહંકાર હોય, એ અહંકાર પણ આપણને નડતો હોય છે. ભાગવતમાં આખ્યાન આવે છે ચિત્રકેતુ રાજાનું. ગુણાતીત સ્વામી પણ પોતાની વાતોમાં લખ્યું છે કે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. હવે કલ્પના કરીએ, કરોડ સ્ત્રી એક રાજાને. મહંત મહારાજ ઘણી વાર કહેતા હોય છે કે ઘરમાં એક સ્ત્રી હોય તો એ ઘરમાં કેટલા ઝઘડા થતા હોય, તો આ તો કરોડ સ્ત્રીઓ હતી. પણ ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને પછી ભગવાન ભજવા માટે તત્પર થયા. તો હવે કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો પછી પોતે સિદ્ધ દશાને પામી ગયા હતા. એટલે આકાશમાં એકવાર વિહાર કરતા હતા, આકાશમાં ઉડતા હતા. તેમાં કૈલાસમાં જઈને જોયું તો શિવજીના ખોળામાં પાર્વતીજી બેઠા હતા. એટલે ચિત્રકેતુ રાજાને મનમાં પ્રશ્ન થયો કે હું સામાન્ય મનુષ્ય છું, છતાં મેં કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને ભગવાનનું ભજન કરું છું, અને શિવજી છે એ તો એક સ્ત્રીનો પણ ત્યાગ કરી શકતા નથી. હવે એમ કરીને ઘણું બધું એમના મનમાં વિચાર કરેલું છે અને ભાગવતમાં બધું વર્ણન પણ આવે છે. પણ આવા બધા વિચારો એમના મનમાં આવ્યા અને પાર્વતીજીને ખબર પડી કે ચિત્રકેતુ રાજા આવું વિચારે છે. એટલે પાર્વતીજીએ શ્રાપ આપ્યો ચિત્રકેતુ રાજાને, અને ચિત્રકેતુ રાજાને અસુર થવું પડ્યું. વૃત્રાસુર એ બન્યા. ભાગવતમાં પછી એનું પણ આખ્યાન આવે છે વૃત્રાસુરનું, કે એનું જ્ઞાન ગયું નહોતું પણ અસુર યોનિમાં જન્મ લેવો પડ્યો. તો ચિત્રકેતુ રાજાને પોતાના ત્યાગનો અહંકાર હતો. સાધનાનો અહંકાર આવે તો સાધનામાંથી પડી જવાય. આ કેવી વિચિત્રતા. સાધન અથવા સાધના એનું જ્યારે આપણને અહંકાર આવે છે ત્યારે એ અહંકાર આપણને અભાવગુણમાં પાડે છે, એટલે એને કારણે આપણે સત્સંગમાંથી પડી જઈએ છીએ. આ બહુ જબરજસ્ત પ્રોસેસ છે આખી. મહારાજના વખતમાં પણ આવું બનેલું છે. ખીમ્યાનંદ સ્વામી હતા, અખંડ ધારણા પારણા કરતા હતા. હવે અત્યારે ધારણા પારણા ચાલે છે તો અનુભવ થાય કે એક ધારણા પારણા મહિનો કે એટલે આપણને તો રાહ જોતા હોય કે હવે ક્યારે ધારણા પારણા પૂરા થાય, હવે કેટલા ઉપવાસ બાકી છે, એવું મનમાં થાય. ખીમ્યાનંદ સ્વામી અખંડ ધારણા પારણા કરતા હતા અને મુક્તાનંદ સ્વામીને દયા આવી. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાય, અને જે માને દીકરા પર દયા આવે, મુક્તાનંદ સ્વામીને દયા આવે કે આ બિચારા આટલું તપ કરે છે શા માટે, હવે તો ભગવાન મળી ગયા છે, ભગવાન પ્રાપ્ત થઈ ગયા છે, આજ્ઞાથી તપ કરીએ બરાબર છે, પણ આટલું બધું તપ શા માટે. એટલે મુક્તાનંદ સ્વામીએ દયા કરીને મહારાજને વાત કરી કે મહારાજ આ ખીમ્યાનંદ સ્વામી બહુ તપસ્વી છે,
અને ધારણાપાણાનું આકરું તપ કરે છે, ઘણા વર્ષોથી કરે છે, તો હવે તમે કંઈ કૃપા કરો અને આ વ્રતનો અંત લાવી દો. તો મહારાજ કીધું અમે તો તૈયાર જ, અમે ક્યાં કીધું છે ધારણાપાણા કરવાનું, બોલાવો એમને. એટલે ખીમ્યાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજે પોતાનો પ્રસાદીનો થાળ એમના માટે તૈયાર રાખ્યો. જેવા ખીમ્યાનંદ સ્વામી આવ્યા અને મહારાજે કીધું કે હું તમારા પર અતિશય પ્રસન્ન છું કે તમે વર્ષોથી ધારણાપાણાનું વ્રત કર્યું, પણ હવે તમે આ થાળની પ્રસાદે અંગીકાર કરો અને વ્રત તમારું પૂરું કરો. ત્યારે ખીમ્યાનંદ સ્વામી બોલ્યા કે આ તો થાળ રૂપી માયા આવી. આ થાળ રૂપી માયા છે એ મને મારા વ્રતમાં ભંગ કરાવવા માટે આવી છે, માટે મારે એ ન જોઈએ. મહારાજને તો ખબર જ હતી એટલે મહારાજને કંઈ આશ્ચર્ય થયું નહીં, કારણ કે આશ્ચર્ય કોને કહેવાય? અજ્ઞાનને આશ્ચર્ય કહેવાય. આપણે આશ્ચર્ય પામે તો આપણને લાગે આ તો બહુ સારી વાત, પણ આશ્ચર્ય અજ્ઞાન છે. તો મહારાજને તો કંઈ આશ્ચર્ય ન થયું, પણ મુક્તાનંદ સ્વામીને ભાર ઉતરી ગયો. મુક્તાનંદ કે ભલે કરે, ઝાડવાય તપ કરે છે, સાવ ભાર ઉતરી ગયો. કારણ કે પોતાના તપને બળે કરીને મહારાજમાં માયા પલટી. શ્રીજી મહારાજના થાળમાં માયા જોઈ. જે ભગવાન અનાદિથી માયાથી પર છે, જેના પ્રતાપ વગેરે આપણે માયાથી પર થઈએ છીએ, એવા વ્યક્તિમાં માયા જોઈ મુક્તાનંદ સ્વામીને સાવ ભાર ઉતરી ગયો. અને આવા પ્રસંગો અવારનવાર બનતા છે. ગુણાતીતાના વખતમાં પણ આ પ્રસંગ બન્યો હતો. ગુણાતીત સ્વામીના વખતમાં જૂનાગઢમાં લોટિયા સંતો રહેતા. હવે લોટિયા સંતો નામ ક્યાંથી પડ્યું? તો એવા તપસ્વી સંતો હતા કે કેવળ લોટ પીને રહે. એટલે લોટમાંથી રોટલી કરવાની એવું નહીં, પણ લોટમાં પાણી નાખીને લોટ આખો પી જવાનો દિવસમાં એક વાર, અને પછી કાંઈ જમવાનું નહીં. આવા જબરજસ્ત તપ કરતા હતા. પણ પોતે તપ કરતા હતા એને લઈને ગુણાતીત સ્વામીનો અવગુણ આવે. કારણ ગુણાતીત સ્વામી પણ એક વાર જ જમતા હતા, અને એ પણ દાળ ને રોટલો કે છાશ ને રોટલો જમતા હતા. પણ જ્યારે જ્યારે અમુક હરિભક્તો આવે, જેમ કે અભયસિંહ બાપુ આવે, કે અમુક સ્વામીના પ્રિય હરિભક્તો હોય, નિષ્ઠાવાન હરિભક્તો એ આવે, અને એ લોકોને નિયમ હોય કે સ્વામીના હાથની પ્રસાદી, સ્વામીના પત્નીની પ્રસાદી જ મારે જમવી છે, બીજું કંઈ જમવું જ નથી. તો એ લોકોનો નિયમ સાચવીને એ લોકોને તૃપ્તિ પમાડવા માટે ગુણાતીત સ્વામી જ્યારે હરિભક્તો આવે ત્યારે દિવસમાં 3 ટાઈમ પત્તર પલાળતા. હવે આ પેલા લોટિયા સંતોએ જોયું કે ગુણાતીત સ્વામી મહંત છે, મોટા કહેવાય છે, પણ 3 ટાઈમ જમે છે, અને આપણે તો કઈ લોટ પીને રહીએ છીએ, તો આપણે તો ગુણાતીત સ્વામી કરતા મોટા કહેવાય ને. ગુણાતીત સ્વામી તો આટલું તપ નથી કરતા, આપણે કરીએ છીએ એટલું. એમ કરીને ગુણાતીત સ્વામીનો અવગુણ લીધો, અને પરિણામે પછી સત્સંગમાંથી નીકળી ગયા. સત્સંગમાંથી જતા રહ્યા. પછી અમુક હરિભક્તો મળ્યા હોય એમને પૂછ્યું કે હવે તમારે લોટનું કેવું છે? એટલે હવે બધા છૂટા વાવતા છે. તો એકવાર ગુણાતીત સ્વામીનો અવગુણ પડ્યો તો પોતામાં પણ એ જે તપનો ગુણ હતો એ જતો રહ્યો, નાશ પામ્યો, અને સત્સંગમાંથી પણ પડી ગયા. તો ઘણીવાર સાધનાનો અહંકાર હોય છે, એ પણ આપણે નથી રાખવાનો, કારણ કે રાખવાથી આપણને બીજાનો અવગુણ આવે, ખાસ કરીને સત્પુરુષનો અવગુણ આવે. એટલે સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે પોતે જમે નહીં અને બીજાને જમતા જોવે એટલે અવગુણ આવે. પોતે સૂતો ના હોય પણ બીજાને સૂતા જોવે તો એનો અવગુણ આવી જાય. એ બધું સાધનનું બળ છે, એ ભગવાનનું બળ નથી. તો સાધનનું બળ રાખે ત્યારે આપણને અવગુણ આવે છે. ત્રીજું એક સૌથી મહત્વનું કારણ અવગુણ આવવાનું કોઈ હોય તો એ છે કુસંગ. મહારાજે ગરડા અંત્ય પ્રકરણના 12મા વચનામૃતમાં વાત કરી છે. હડકાયા શ્વાનનું દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ કહે કે જેમ હડકાયું કૂતરું હોય, એની દાળ જેને અડે ને હડકવા હાલે, એમ જે અભાવગુણમાં પડેલો હોય એનો થોડો પણ સંગ જો કોઈ વ્યક્તિ કરે તો એને પણ અભાવગુણમાં પાડી દે. અને એવા પ્રસંગો સત્સંગમાં પણ બનેલા છે. બુઢા દાદલ હતા મહારાજના વખતમાં. હવે અભાવગુણ કેવી વસ્તુ છે? આપણને ઘણી વાર એવું થાય કે આપણને સત્પુરુષનો અવગુણ તો નથી આવતો, પણ હરિભક્તનો અવગુણ આવતો હોય. પણ અભાવગુણ એવી પ્રોસેસ છે કે હરિભક્તનો અવગુણ પછી સંતોના અવગુણમાં પરિણમે, અને સંતોનો અવગુણ છે સત્પુરુષ સુધી પહોંચે.
બુઢા દાદાને એવું જ થયું, એકવાર દાદા ખાચરના પલંગ પર સૂતા હશે અને એ વખતે દાદા ખાચરના જે સેવક હોય એ પગ દબાવવા માટે આવ્યા અને પગ દબાવતા હતા. પહેલા તો લાગે કે દાદા ખાચર જ છે, પણ પછી ખબર પડી કે બુઢા દાદલ છે. તો બુઢા દાદાની પ્રકૃતિ બધા જાણતા હતા, બધો સેવક જાણતો હતો. તો એને વસવસો થયો કે અરે કે આમાં ખેંચમાં હાથ પડ્યો. દાદા ખાચરની સેવા કરવા આવ્યો અને આ બુઢા દાદાની કરી બેઠો. હવે આવું મોટેથી બોલ્યો પાછો. એટલે બુઢા દાદાને મનમાં લાગી આવ્યું કે આ સેવક પોતાની જાતને શું સમજે છે. એટલે અવગુણ આવ્યો સેવકનો. ફરિયાદ કરી મુક્તાનંદ સ્વામીને કે સ્વામી, આ સેવક આવું કહે છે, મારા પગ દબાવવા બેઠો તો કે ખેંચમાં હાથ પડ્યો. એટલે મુક્તાનંદ સ્વામી કે આ નાની વાતમાં કેમ કંઈ મોટું કરવું, કે તમે ભૂલી જાઓ ને, સેવકનો ભૂલ થઈ ગઈ, હવે તમારા મનમાં લેવું નહીં, ભલે ભૂલી ગયો. તો બુઢા દાદાને મુક્તાનંદ સ્વામીનો અવગુણ આવ્યો કે આ મુક્તાનંદ સ્વામી કેવા છે કે સેવક આવી ભૂલ કરે છે, આવું બોલે છે, મારું અપમાન કરે છે, તો એને કંઈ કહેતા નથી. એટલે મુક્તાનંદ સ્વામી આના જેવા જ છે, એ કંઈ વધારે સારા નથી. તે મહારાજને ફરિયાદ કરી કે મહારાજ, આ પેલો સેવક છે, મારા માટે આવું બોલ્યો. મુક્તાનંદ સાહેબને ફરિયાદ કરી. મુક્તાનંદ સાહેબ કે તમે સહન કરીને ચલાવી લો, વાંધો નહીં, ભૂલી જાઓ, માફ કરી દો. મહારાજ કે મુક્તાનંદ સાહેબ સાચું કહે છે, આવું તો કેટલાય જણા બોલી જાય, શું માથે લેવાનું, મારે તમે ભૂલી જાવ એ સારું છે. તો મહારાજનો અવગુણ આવી ગયો. તો આખી પ્રોસેસ કેવી થઈ? એક સેવકનો અવગુણ આવ્યો, એમાંથી એક સદગુરુનો અવગુણ આવ્યો અને એમાંથી એક મહારાજનો અવગુણ આવ્યો. એટલે આપણને એમ કે આપણે તો એક સામાન્ય બાળક છે, કોઈ યુવાન નિયમ ધર્મ પાળતો નથી, એનો આપણે અવગુણ લઈએ છીએ, પણ એ અવગુણ ક્યાં જઈને અટકશે એનું કંઈ નિર્ધાર નથી. એ છેક સત્પુરુષ સુધી, છેક ભગવાન સુધી પહોંચી જશે અને આપણને ખબર પણ નહીં પડે. એટલે હંમેશા નથી ચેતતા રહેવું. ગુણાનંદ સ્વામીના જીવનમાં પ્રસંગ બન્યો કે બે હરિભક્તો સ્વામીના દર્શન કરવા માટે જુનાગઢ આવ્યા હતા. એમાં વચમાં 6 આંગળીયા સાધુ મળી ગયા. કોઈ 6 આંગળીવાળા સાધુ હશે અને ગુણાનંદ સ્વામીના અવગુણ એમના મનમાં ખૂબ ભરાયેલો હશે. તો આ બે હરિભક્તો છેક ચાલીને ગુણાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. એમાંથી આણે બંનેને પકડ્યા અને ગુણાનંદ કીધું કે હવે તમે ગુણાનંદ સ્વામી પાસે જાઓ છો, પણ એ પહેલા તમે થોડું શરબત પીને જાઓ. મોહન સાહેબ મહારાજ ખૂબ જ લડાવીના પ્રસંગ કહેતા હોય છે. સ્વામી કે શરબત પીવા માટે તો શરબત તો બધાને પીવું જોઈએ, થાકી ગયા હોય, ચાલીને આવ્યા હોય. પણ એમાંથી એક હરિભક્તે નક્કી કર્યું કે આપણે કંઈ પીવું જ નથી, આપણે સીધું સ્વામી પાસે પહોંચવું છે. તો એ સીધા પહોંચી ગયા. પણ બીજા હરિભક્ત લેવાઈ ગયા. તે શરબત પીવા ગયા અને શરબત પીધું એટલી વારમાં તો એટલા બધા અવગુણના શબ્દો નાખી દીધા. તો પેલા હરિભક્ત સ્વામીના દર્શન કર્યા વગર જ પાછા જતા રહ્યા. હવે આટલો બધો પંથ કાપીને ચાલતા ચાલતા જેના દર્શન માટે આવ્યા તેના દર્શન કર્યા વગર પાછા જતા રહ્યા. એટલું બધું અવગુણ લેનારના સંગ કરનારનો પ્રતાપ છે. માટે જે વ્યક્તિ અવગુણ લેતો હોય એનો સંગ ન કરવો, તો આપણે અવગુણમાંથી બચી શકીએ છીએ. અને આ બધા તો આપણે અવગુણના કારણો જોયા કે શા માટે આપણને અવગુણ આવે છે. પણ આ અવગુણના શકંજામાંથી આપણે બચવું હોય તેના ઉપાય પણ આપણને મહારાજે સ્પષ્ટપણે બતાવ્યા છે. શ્રીજી મહારાજે કીધું છે કે હરિભક્તોના ગુણ ગ્રહણ કરવા. આપણને વસ્તુ સામાન્ય લાગે, પણ ગુણ ગ્રહણ કરવો એ શૂરવીરતાનું કામ છે. મહારાજે ગરડા પ્રથમ 6માં કીધું છે, શૂરવીર થઈને ભગવાનના ભક્તના ગુણ ગ્રહણ કરવા. હવે આપણને લાગે કે યુદ્ધમાં લડવાનું હોય ત્યારે શૂરવીરતા જોઈએ, ગુણ ગ્રહણ કરવામાં શું શૂરવીરતા જોઈએ? પણ મહારાજને ખબર છે કે કોઈના ગુણ ગ્રહણ કરવા કેટલી અઘરી વસ્તુ છે. તમે પ્રયત્ન કરજો આપણી સાથેના કોઈ વ્યક્તિના ગુણ બીજાને કહેવા, જીભ જ ના ઉપડે. કારણ કે આપણને શું લાગે, મારું માન આમાં ખવાય છે, ઈર્ષ્યા વધતી હોય એવું લાગે, અને ઈર્ષ્યાને કારણે આપણે બીજાના ગુણ ગ્રહણ કરી જ ના શકીએ. એટલે મારે જે ગુણ ગ્રહણ કરવા એ શૂરવીરનું કામ છે, અભાવ ગુણ ગ્રહણ કરવા શૂરવીરનું કામ નથી. આપણને થાય કે જો પેલા વ્યક્તિમાં મેં એક અવગુણ શોધી કાઢ્યો તો મારા જો બુદ્ધિશાળી કોઈ નહીં ને, પણ મહારાજ કે કઈ શૂરવીરતા નથી. શૂરવીરતા તો ગુણ ગ્રહણ કરવો એમાં જોઈએ. એટલે ઘણીવાર આપણે કથામાં સાંભળીએ છીએ કે આપણે બે વસ્તુ કરવી. એક તો નક્કી કરવું કે મારે ગુણ ગ્રહણ કરવા જ છે,
ગુણ ગ્રહણ કરવા જ છે. અને મહંસે મારા જે આવ્યા ત્યારે મને લગભગ ખ્યાલ છે કે ઘણા બધા ગુણ ગ્રહણની ડાયરીઓ લીધી છે અને ડાયરીમાં ઘણા બધા ગુણો લખે છે. અમે હરિભક્તો ત્યાં પધરામણી કરવા ગયા તો જોયું કે સ્વામી ગુણ ગ્રહણની ડાયરી સ્વામી આપી છે. તો સૌથી પહેલા નક્કી કરવું પડે કે મારે ગુણ ગ્રહણ કરવા જ છે, અને બીજું નક્કી કરવું પડે કે મારે ગુણ જ ગ્રહણ કરવા છે. આપણે ઘણીવાર શું કરીએ, બંને ગ્રહણ કરીએ, ગુણ પણ જોવાના અને અવગુણ પણ જોવાના. પણ એવું નહીં. મહંસે મારે પ્રસંગ કહેતા હોય છે યોગી બાપાનો, કે યોગી બાપાએ કહ્યું કે ગુણ ગ્રહણ વંદે, અભાવ અવગુણ તો ગો બેક. રોડ બંધ છે, અભાવગુણનો રસ્તો બંધ છે, રસ્તે જવું જ નહીં. તો આપણે ગુણ જ ગ્રહણ કરો છો, અભાવગુણ લેવા નથી. પહેલા આપણે મનમાં નક્કી કરવું પડે. બીજી એક બહુ જ મોટી બાબત એ છે કે જો આપણને બધા હરિભક્તો પોતાના મનાય તો આપણને અવગુણ ના આવે. શ્રીજી મહારાજે ગરડા મધ્ય પ્રકરણના 54મા વચનમાં વાત કરી છે. દ્રષ્ટાંત આપ્યું છે સ્વામી મહારાજે કે એક રાજા હતો અને 60 વર્ષની ઉંમરે એને દીકરો થયો. સંતાન હતું નહીં, પણ 60 વર્ષની ઉંમરે એક દીકરો થયો. તો હવે એ દીકરો ગામમાં જઈને અનીતિ કરાવે, બાપુજીની મૂછો તાણે, પાટો મારે, તોય એના પિતાને એનો અવગુણ આવે નહીં. કેમ? 60 વર્ષે દીકરો છે ને એકનો એક છે અને મારો છે, એટલે એનો અવગુણ આવતો નથી. એવી રીતે મહારાજે કીધું કે એવી આત્મબુદ્ધિ એ ભગવાનના ભક્તોમાં કરવી. જેવી 60 વર્ષના રાજાને પોતાના પુત્રમાં આત્મબુદ્ધિ હતી, એવી આત્મબુદ્ધિ આપણે ભગવાનના ભક્તોમાં કરવી. અને આપણે જોયું કે જે સંતોને, જે હરિભક્તોને આવી આત્મબુદ્ધિ છે તેને અવગુણ આવતો નથી. યોગી બાપા એકવાર પ્રસંગ કહેતા, બોધ કથા જેવું છે. યોગી બાપા કે એકવાર રાજાએ પ્રધાનને કીધું કે આપણા રાજ્યમાંથી સૌથી રૂપાળો છોકરો હોય ને એને શોધી લાવો. એટલે પ્રધાન ગયો, બધા છોકરાઓને જોયા, પણ કે આ મારા છોકરા જેવો તો કોઈ રૂપાળો છે જ નહીં. પછી પોતાના છોકરાને લઈને રાખ્યો રાજા સામે, કે રાજાજી આખા રાજ્યમાં ફર્યો, બધા છોકરાને જોયા, આના જેવો રૂપાળો કોઈ નથી. તો યોગી બાબા કે સીસમના થડિયા જેવો હતો, સાવ શ્યામ, અને કઈ રૂપ જ નહીં એનામાં. પણ પ્રધાનને રૂપાળો કોણ લાગે? તો પોતાનો દીકરો. તો ઘણીવાર પોતાના જ્યાં મનાય એમાં ગુણ ના હોય તો પણ એના પ્રત્યે ભાવ રહે છે આપણને. જેમ આપણા સગા સંબંધી હોય તો કદાચ એમનામાં એટલા બધા સારા ગુણો ન હોય, છતાં આપણા છે તો આપણને એનો અવગુણ આવતો નથી. તો એ પણ મહારાજે આપણને વાત કરી કે પોતાના મનાય. અને આ આપણને સદગુરુ સંતોમાં જોવા મળે. સદગુરુ સંતોને બધા જ સંતો અને બધા જ હરિભક્તો એ પોતાના મનાય છે. ત્યાં ગોલક સ્વામીને એકવાર પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી તમને કઈ સેવામાં મજા આવે? ત્યારે ત્યાં ગોલક સ્વામીએ કીધું કે હું ચોકામાં ગયો હોઉં, સંતોના ભોજનશાળામાં ગયો હોઉં, અને કોઈ સંતો પીરસનારા ના હોય, અને હું એકલો પીરસનારો હોઉં અને બધા સંતો જમવા બેઠેલા હોય, અને હું દોડી દોડીને બધાને પીરસું, એમાં મને બહુ મજા આવે. તો સંતોએ પ્રશ્ન કર્યો, સ્વામી આમાં તો કોઈને મજા જ ના આવે. કારણ કે આપણને પ્રશ્ન શું થાય કે આટલા બધા જમવા બેઠા છે સંતો, તો કોઈ કેમ ઊભા થઈને પીરસતા નથી? મારે એકલા જ દોડવાનું, મારે એકલા જ બધાને પીરસવાનું? આપણા મનમાં આવા પ્રશ્નો થાય. પણ ત્યાગ સ્વામી ત્યારે કીધું કે ના, મને બધા પોતાના મનાય ને એટલે પીરસવાની બહુ મજા આવે. તો જો બધા પોતાના મનાય છે એટલે આનંદ થાય છે. એકવાર ત્યાગ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે જ્યારે અભ્યાસ કરતા હતા, તમે તો આફ્રિકાથી આવ્યા છો, અંગ્રેજી તમને સારામાં સારો આવડે છે, અભ્યાસ તમારો સારામાં સારો છે, બુદ્ધિ ક્ષમતા છે, છતાં વિવેક સાગર સ્વામી, કોઠારી બાપા એ બધાને યોગી બાપાએ ભણાવ્યા અને તમને રસોડામાં જવાની આજ્ઞા કરી, અને તમે રોજ રસોડામાં સેવા કરો, પેલો ચૂલો પ્રગટાવો, આંખો બાળો અને આખો દિવસ દોડધામ કરો, વાસણ ધુઓ, રસોઈ બનાવો, અને આ બાજુ આ સંતો ભણતા હોય. હવે ભણતા હોય એટલે સારા નંબર પણ આવે, સારા માર્ક પણ આવે, એ લોકોની વાહવા થાય, એ લોકો કથા પ્રવચનો કરે અને બધાને સમાસ થાય, બધા એમને પૂછવા માટે જાય. તો તમને ક્યારે મનમાં એવું ના થાય કે મને પૂછવા કોઈ આવતું નથી, એમને પૂછવા બધા જાય છે, કે આપણને આ સેવા ખોટી મળી ગઈ? જો આપણે અભ્યાસ કર્યો હોત, આપણે ભણ્યા હોત, તો આપણને પણ આવી પ્રશંસા મળત, એવો તમને મનમાં વિચાર ના આવે? હવે કેવો જબરજસ્ત પ્રશ્ન છે
તો ત્યાં સ્વામી શું કીધું? ત્યાં સ્વામી કે ના, મને એવું ના થાય, કારણ કે વિવેક સાગર સ્વામી, કોઠારી બાપા આગળ વધે મારી જ પ્રગતિ હતી. અમે બધા એક હતા, એટલે મને ક્યારે વિચાર આવ્યો નથી. ઉપરથી હું રાજી થઉં કે લોકો આટલો સારો અભ્યાસ કરે છે, તો આપણે તો અભ્યાસ નથી કરી શકતા, પણ એ લોકો અભ્યાસ કરતા આપણે એમને જમાડીને રાજી કરીએ. તો જે પોતાપણાની ભાવના હતી ત્યાગ દશાના જીવનમાં, એને લઈને ક્યારેય પણ એમને ઈર્ષ્યા પણ આવી નથી, અવગુણ પણ આવ્યો નથી, મનમાં સંકલ્પ પણ થયો નથી. તો આ બીજી વસ્તુ છે. પહેલું તો ગુણ ગ્રહણ કરવું, બીજું આત્મબુદ્ધિ ભગવાનના ભક્તોમાં રાખવી, ત્રીજી વસ્તુ છે કે સંબંધના મહિમા સામે જોવું. સંબંધના મહિમા સામે જોવું એટલે શું? તો સ્વભાવ સામે ન જોવું, પણ સંબંધ સામે જોવું. વ્યક્તિની પ્રકૃતિ સામે ન જોવું, પણ વ્યક્તિને જે પ્રાપ્તિ થઈ છે એની સામે જોવું. અને વ્યક્તિ કેવો છે એવું ન જોવું, પણ એ કોનો છે એ જોવું. ત્રણે એક સરખા જેવી વસ્તુઓ છે, પણ સમજવા જેવી વસ્તુ છે કે સ્વભાવ સામે નથી જોવાનું. ભલે એનામાં સ્વભાવ હોય, હશે કદાચ, આપણે કંઈ ઝડપી લઈને નથી લેતા, ખરેખર એનામાં સ્વભાવ છે, ગુસ્સો કરવાનો સ્વભાવ છે, ખાવા પીવાનો સ્વભાવ છે, પણ સ્વભાવ સામે નથી જોવાનું. એને કોનો સંબંધ થયો છે? એને સાક્ષાત પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એ મહંત સાંઈ મહારાજનો શિષ્ય છે, ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય છે, માટે આપણા માથાનો મુગટ છે, એવું યોગી બાપાએ કીધું. એની પ્રકૃતિ સામે ન જોવું, બરાબર બોલતો નથી, બરાબર બેસતો નથી, વિવેક આવડતો નથી, ખાતા આવડતું નથી, કેવી રીતે વર્તવું ખબર પડતી નથી, એ બધું ભૂલી જવું. એને પ્રાપ્તિ કોની થઈ છે? પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, એની સામે જોવું. અને કેવો છે એ જોવાની કઈ જરૂર નથી, એ કોનો છે? એ પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજનો છે. તો આપણને કોઈ અધિકાર નથી એનો અવગુણ લેવાનો. અને આ વાત પ્રમુખ સાંઈ મહારાજે આપણને બતાવી. પ્રમુખ સાંઈ મહારાજ જીવનમાં કેટલા એવા પ્રસંગો બન્યા જેને કારણે કદાચ અવગુણ આવવાની પૂરેપૂરી શક્યતા હતી. જ્યારે શાસમાની સુવર્ણ તુલા હતી, એ વખતે સ્વામી શાસમાને મળવા માટે ગયા અને બહાર આવ્યા. પછી શાસમાએ કીધું કે હવે મારે સુવર્ણ તોલામાં નથી બેસવું, સોનાની આગળ હું તોલાવા માટે નહીં આવું. તો બધા મોટા મોટા હરિભક્તો, એમને મનમાં શું થયું કે આ નારાયણ સ્વરૂપદાસ ગયા ને પછી શાસમાનું મન ફરી ગયું છે, એટલે નક્કી આણે કંઈક વાત કરી હશે. તો પ્રમુખ સાંઈ મહારાજને ન કહેવાના શબ્દો બધા હરિભક્તોએ ભેગા થઈને જાહેરમાં કીધા. પછી સ્વામીને પ્રશ્ન પૂછ્યો ઘણા વર્ષો પછી કે સ્વામી, એ વખતે તમને હરિભક્તોનો અવગુણ ના આવ્યો કે તમને વગર વાંકે લોકોએ આવા શબ્દો કીધા? ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કીધું કે એ લોકોનો અધિકાર હતો મને કહેવાનો, કારણ કે એ બધા શાસ્ત્રી મહારાજના નિષ્ઠાવાન હરિભક્તો હતા. શાસ્ત્રીજી મહારાજ માટે બધું સમર્પિત કરીને બેઠા હતા. તો એ લોકોને અધિકાર છે આપણને કહેવાનો. કદાચ ગેરસમજથી કહેતા હોય તો પણ ભલે કહેતા હોય, એ લોકોને અધિકાર છે. તો સંબંધ સામે સ્વામી હંમેશા જોયું છે. એકવાર પ્રમુખ સાંઈ મહારાજ ભોજન કરતા હતા, અને ભોજન કરતી વખતે કૃષ્ણ પ્રિય સ્વામી છે, એ ભક્ત ચિંતામણી વાંચતા હતા. અને એમાં એક વાક્ય આવ્યું, યોગી બાપાનું જીવન ચરિત્ર વાંચતા હતા, અને એમાં વાક્ય આવ્યું કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગોતેલી. અને કૃષ્ણપ્રિય સ્વામીએ પોતાનું મન ઉમેર્યું ચાલુ વાંચનમાં. એ કે સ્વામી, આજની દ્રષ્ટિએ, આજના જમાના પ્રમાણે કેવું હોય તો ક્યાં પ્રિન્સ ચાર્લ્સ અને ક્યાં દરેડ બાપુ. તો સ્વામી ભોજન જમતા હતા, સ્વામી અટકી ગયા. સ્વામી કે એવું કેમ કહો છો? હવે વખતે સ્વામી લંડન જઈને પાછા આવ્યા હતા, એટલે પ્રિન્સ ચાર્લ્સની વાત કરી. એટલે કૃષ્ણપ્રિય સ્વામી કે સ્વામી, પ્રિન્સ ચાર્લ્સ તો આખા લંડન, આખા યુકેનો રાજા કહેવાય, પ્રિન્સ કહેવાય. અને દરેડ બાપુ તો 4-5 ગામના બાપુ કહેવાય, બીજું કંઈ ના કહેવાય. એટલે ક્યાં પ્રિન્સ ચાર્લ્સ અને ક્યાં દરેડ બાપુ. સ્વામી કે પ્રમુખ સાંઈ મહારાજ ચાલુ ભોજને સ્વામી કે દરેડ બાપુને છે ને શાસમાના દર્શન થયેલા, પ્રિન્સ ચાર્લ્સ નથી થયા. માટે દરેડ બાપુની આગળ કરોડો પ્રિન્સ ચાર્લ્સ આંટા મારે. દરેડ બાપુની આગળ કરોડો પ્રિન્સ ચાર્લ્સ. કારણ શું? દરેડ બાપુએ દર્શન કર્યા હતા. તો સ્વામીના મનમાં મહિમા શેનો હતો? આ લોકની સત્તાનો કોઈ મહિમા જ નહીં, આ લોકના મોભાનો કોઈ મહિમા નહીં, પણ શાસમાં સાથે સંબંધ ને એનો મહિમા.
અને કેટલી હદ સુધીનો મહિમા કે આપણે પ્રસંગ જાણીએ છીએ, જેના ગુણી રીજા ગીરધારીમાં પણ આ પ્રસંગ નોંધાયેલો છે કે એક વ્યક્તિએ કોઈ ગેરસમજને કારણે, કોઈ પ્રકારના દ્વેષને કારણે એકવાર પ્રમુખ સાહેબ મહારાજને ઝેર આપવાનો પ્રયત્ન કરેલો. હવે બધું કૌભાંડ તો બહાર પડી ગયું અને ખબર પણ પડી ગઈ કયા વ્યક્તિ આવો પ્રયત્ન કર્યો છે. પણ આ વાત ખાલી સ્વામી જાણતા હતા, એક સંત એમના સેવક હતા એ જાણતા હતા, અને એક ટ્રસ્ટી હતા એ જાણતા હતા. 3 જ જણાને ખબર હતી કે કયા વ્યક્તિ આ કાવતરું કરેલું છે. હવે વ્યક્તિ સત્સંગી હતા, પરંતુ કોઈ ગેરસમજને કારણે, કોઈ દ્વેષને કારણે આવું પગલું ભરાઈ ગયું. હવે ટ્રસ્ટીએ કીધું કે સ્વામી આને સત્સંગમાં રખાય નહીં, અને સત્સંગમાંથી કાઢી મૂકવો પડે, કારણ કે સત્સંગમાં રાખવામાં તમારી જાનને જોખમ છે. પ્રમુખ સાહેબ મહારાજ કે ના, આપણે એને સત્સંગમાં નભાવી લઈએ, હું એને મારી સાથે નભાવી લઈશ. કે સ્વામી તમે કેમ આગ્રહ રાખો છો? એ વ્યક્તિ તમને ઝેર આપવાનો પ્રયત્ન કરેલો છે. સ્વામી કે ભલે એને પ્રયત્ન કર્યો, પણ આટલી મોટી ઉંમર હવે ક્યાં જશે, ક્યાં જઈને રહેશે? એની બદલે એણે તો શાસ્ત્રીમાના દર્શન કર્યા છે, શાસ્ત્રની સેવા કરી છે, એટલે આપણે એને નભાવી લઈએ. સ્વામી એમને નભાવી લીધા, અને ક્યાં સુધી, એ તો પછી પોતે ધામમાં જતા રહ્યા. એને વર્ષો થઈ ગયા. વર્ષો પછી લગભગ મને લાગે છે 89 સાલની આસપાસ જે સ્વામીના સેવક સંત હતા, જેમને આ પ્રસંગ ખબર હતી, એમણે સંતોની આગળ એકવાર આ પ્રસંગ રજૂ કર્યો પ્રમુખ સાહેબ મહારાજની હાજરીમાં. જેવો એમણે પ્રસંગ કહેવાનો શરૂ કર્યો, સ્વામી એમને રોક્યા. સ્વામી કે તમે આ પ્રસંગ ના કહેશો. કે ના સ્વામી, મારા પ્રસંગ કેવો જ છે. અને આખો પ્રસંગ એમને કીધો, અને સ્વામીના હાથમાં આંસુ આવી ગયા. સ્વામી એમને બોલાવીને કીધું કે તમે પ્રસંગ આ કેમ કીધો? મેં તમને ના પાડી, તમને પાણી આપી દીધું, તમારા પ્રસંગ કોઈને કહેવાનો નથી. એ કે સ્વામી, એ જે વ્યક્તિ છે એ તો ધામમાં ગયાના વર્ષો થઈ ગયા, અને બધાને ખબર છે કે આ વ્યક્તિ આવો હતો, તો કહેવામાં શું વાંધો છે? સ્વામી કે તમે આ બધું જુઓ છો, પણ તમે એ કેમ નથી જોતા કે એને શાસ્ત્રની સેવા કરી છે, શાસ્ત્રી મારા માટે ઘસાયા છે, મંદિરોની સેવા કરી છે, એ તમે કેમ નથી જોતા? અને આ જ પ્રસંગ તમે કેમ કીધો? તમારે પ્રસંગ કેવો હોય તો એ પ્રસંગ કહો કે જેમાં આપણે સેવા કરી હતી, જેમાં શાસ્ત્રીમાં જેના પર રાજી થયા હતા, એવા પ્રસંગો કહો. તો સ્વામીના મનમાં પોતા પ્રત્યે કોઈને કેવો ભાવ છે એ નજરમાં નથી, પણ શાસ્ત્રીમાં સાથે કોઈનો સંબંધ કેવો છે, યોગી બાબા પ્રત્યે કોઈનો ભાવ કેવો છે એ જ નજરમાં છે. તો એને લઈને એમને ક્યારે અવગુણ આવતો નથી. અને છેલ્લી વાત કે આપણને અવગુણ ના આવે એના માટેનો એક શ્રેષ્ઠ વિચાર મહંત મહારાજ આપણને વારંવાર કહે છે દિવ્ય ભાવનો. બધા જ હરિભક્તો દિવ્ય છે. સ્વામી પુરુષોત્તમ પીરેનું વાક્ય ઘણી વાર મોઢે બોલે છે. સ્વામી કે ભગવાનને ભજતા સર્વે હરિભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે સમજે, ધારે અને વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે, આઠે પોરેનો આનંદ ટળતો નથી. અને આ દિવ્ય ભાવની પ્રેક્ટિસ સ્વામી આપણને કરીને બતાવી છે. સ્વામી પહેલા વોકિંગ કરતા મહંત સાહેબ મહારાજ, તો વોકિંગ કરતા હોય ત્યારે સંતોને દર્શન થતા, તો બધી બાજુ સંતો બેઠા હોય અને સ્વામી ઊભા પટ્ટે વોકિંગ કરતા હોય, તો સ્વામી દરેક સંતોને જોઈને આમાં આંગળી કરે. અને સંતોને પહેલા તો ખબર ના પડી ગયા સ્વામી શું કરે છે, દરેક પર આંગળી કરે, દરેકને જોઈને આંગળી કરે. પછી સ્વામીને પૂછ્યું, સ્વામી તમે આ શું કરો છો? સ્વામી કે હું મનમાં બોલું છું કે આ દિવ્ય છે, આ દિવ્ય છે, આ દિવ્ય છે. વોકિંગ વખતે દરેક વ્યક્તિને, દરેક સંતને જોઈને સ્વામી મનમાં બોલે છે કે આ દિવ્ય છે. એટલે એક વોકિંગમાં કેટલી બધી વાર સ્વામી બોલે છે. આપણે માળા પણ એટલી નથી ફેરવી શકતા, એટલી વાર સ્વામી બોલે છે કે આ દિવ્ય છે. તો મૌન સેવાને કે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, પણ આપણને દર્શાવે છે કે આપણે દરેક વ્યક્તિને જ્યારે જોઈએ તેને દિવ્યતા સાથે જોવાના છે. અને આ બધી વસ્તુઓ આપણે પ્રેક્ટિસ કરવાની છે. આ બધી સાધના છે આપણી. મનમાં નક્કી કરવું પડે કે દર રવિવારે જ્યારે આપણે સભામાં આવીએ અને હરિભક્તોને જોઈએ, હરિભક્તોને પગે લાગીએ, સંતોને પગે લાગીએ, ત્યારે મનોમન એકવાર તો બોલી જવું કે આ દિવ્ય છે, આ પ્રમુખ સાહેબ મહારાજ મહંત સાહેબના સંબંધવાળા છે, માટે આપણા માટે માથાના મુગટ છે.
તો આપણને ક્યારે અવગુણ ન આવે. મહંત મહારાજ કહેતા હોય છે કે દિવ્ય ભાવ છે એ રાજમાર્ગ છે. ગુણ ગ્રહણમાં ક્યારેક ક્યારેક પ્લસ માઇનસ થાય, સરવાળા બાદબાકી થાય. 2 ગુણ છે અને 4 અવગુણ છે એટલે સરવાળા શું થાય? અવગુણ વાળો છે. એવું નહીં. આપણે તો દિવ્ય છે, ભગવાનના સંબંધમાં આવ્યો, પારસમણીના સંબંધમાં દોઢું આવે તો એ સોનું થઈ જાય છે. તો આવા સંતના સંબંધમાં જે વ્યક્તિ આવ્યા છે એ માયા પર થઈને બેઠા છે, માટે એમનામાં જે સ્વભાવો દેખાય છે તો આપણે ઉપર છતાં દેખાય છે, ખરેખર સ્વભાવો છે પણ નહીં. સ્વામી આફ્રિકામાં હતા 2019 સાલમાં મોહન સાંઈ મહારાજ, ત્યારે સ્વામીએ ચાલુ સભામાં વાત કરી. સ્વામી કે જે મહાસાગર હોય, પેસિફિક ઓશન છે, તો ઉપરથી એ બહુ તોફાની હોય ઉપરથી, પણ તમે જેટલા ઊંડા ઉતરો ને તેટલો શાંત હોય અને સ્થિર હોય. એમ સ્વામી કે આપણને હરિભક્તમાં સ્વભાવ દેખાય છે ને ઉપર છતાં છે. ઉપર કદાચ 10 ફૂટ સુધી આવો પ્રશ્ન છે, પણ તમે ઊંડા ઉતરો તો એકે હરિભક્તમાં એકે દોષ નથી, બધા દિવ્ય છે. એવું આપણે મનમાં સમજવું. તો આ દિવ્ય ભાવ આપણા માટે ખૂબ જ અગત્યનો પાસું છે. આના વગર સત્સંગમાં સુખ આવતું નથી. બ્રહ્માનંદ સ્વામી ગરડા પ્રથમ પ્રકરણના 24મા વચનમાં વાત કરી છે. બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો શ્રીજી મહારાજને કે મહારાજ, વિષયમાં ઇન્દ્રિયો તણાતી નથી. પ્રશ્ન સમજવા જેવો છે. વિષયમાં ઇન્દ્રિયો તણાતી નથી એટલે કે કોઈ જ પ્રકારની ઈચ્છા થતી નથી. બીજું, મનમાં ભૂંડા ઘાટ થતા નથી, કોઈ જ ખરાબ વિચાર મનમાં આવતો નથી. ત્રીજું, ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ છે. થઈ ગયું? માં બાકી શું રહ્યું? આવો આપણને થઈ જાય તો સાધના પૂરી. પણ બ્રહ્માંડ કે તમે આટલું બધું છે મહારાજ, છતાં અંતરમાં સૂનું સૂનું રહે છે, કંઈક ખાલીપો રહે છે, કંઈક મજા નથી આવતી, જોઈએ એવું સુખ નથી આવતું, જોઈએ એવો આનંદ નથી આવતો, ઉત્સાહ નથી આવતો. કેમ એવું થાય છે? આમાંથી એક પણ વસ્તુ ના હોય તો થવું જોઈએ, પણ બધી વસ્તુ હોય છતાં આવું થાય તો આશ્ચર્ય કહેવાય. તો મહારાજે ઉપાયમાં શું કીધું કે ભગવાનના ભક્તો છે ને, એ બધાના ગુણ લેવા. એ બધા ભક્તો નાના સંતાનિક જેવા છે, ધ્રુવ પ્રહલાદ જેવા છે. એ લોકોનો અવગુણ ના લેવો તો તમને સૂનું સૂનું નહીં લાગે. 2 ઉપાય બતાવે છે, મારે એક ઉપાય આ બતાવ્યો છે. એટલે આપણને ઘણી વાર સત્સંગમાં પછી મજા ના આવતી હોય, થોડી પણ મજા ના આવતી હોય, તો અંતરદ્રષ્ટિ કરવી કે આપણને કોઈકનો અવગુણ આવતો હશે. કદાચ અવગુણ સાચો હોય. ઘણી વાર લોકો શું કે સ્વામી સાચી વાતો કરવી પડે ને. કોઈ વ્યક્તિમાં સ્વભાવ હોય તો સાચી વાત છે, તો સાચી વાત કહેવાય કે અભાવ ગુણ કહેવાય? તો કે કહેવાય. સાચી વાત એમ કે નેગેટિવ તો છે ને, અને આપણને સાચી લાગે છે. મહંત સાંઈ મહારાજ તો અંતર્યામી છે, એમની આગળ બધા નિષ્કપટ થાય છે, છતાં એમને ક્યારેક કોઈનામાં સ્વભાવ દેખાતો નથી. તો આપણને શું અધિકાર સ્વભાવ જોવાનો? કદાચ અવગુણની મોટી શક્યતા કોઈની પાસે તો મહંત સાંઈ મહારાજ પાસે છે, કારણ કે અંતર્યામી છે, બધાને અંતરથી જાણે છે, બધાના મનમાં શું સંકલ્પો થાય છે, વિચારો આવે છે, બધું જ જાણે છે, છતાં એમને અવગુણ આવતો નથી અને બધાને દિવ્યતાથી જુએ છે. તો આપણને કેમ અવગુણ આવે? એટલે આપણે માટે તો ફરજ બને છે કે કોઈનો અવગુણ લીધા વગર એમના પ્રત્યે દિવ્ય ભાવની દ્રષ્ટિ રાખવી. હવે આ મહિમાનો વિચાર થયો. હવે અંતિમ વિચાર જે આપણે કરવાનો છે એ છે રાજીપાનો વિચાર, ધ્યેયનો વિચાર. ઘણીવાર 2 વિચાર એક પણ ગણવામાં આવે છે, ઘણીવાર એને જુદા પણ ગણવામાં આવે છે. પણ આપણે આપણા ધ્યેય સામે જોવું કે આપણે સત્સંગમાં આવ્યા છે એ શેના માટે આવ્યા છે? સત્પુરુષને રાજી કરવા માટે આવ્યા છે. તો હંમેશા એ બાજુ આપણું લક્ષ્ય રાખવું, કારણ કે એ લક્ષ્ય રાખશું તો જ આપણે ત્યાં સુધી પહોંચી શકશું. સત્સંગ દીક્ષામાં મહંત સાંઈ મહારાજે કીધું છે કે અંતર્દૃષ્ટિ કર્તવ્ય પ્રત્યહમ શાંત ચેતસા કિમ કર્તુમ આગતોસ્મિહ કિમ કુર્વેહમ હેતિ ચ. કે હું શું કરવા માટે સત્સંગમાં આવ્યો છું, હું શું કરી રહ્યો છું. આ વિચાર આપણને ખૂબ આગળ વધારેવો છે. આપણા ધ્યેયનો વિચાર કે હું શું કરવા માટે આવ્યો છું, મારે સત્સંગમાં આવીને શું જોઈએ છે, મારે શું કરવું છે. આ વિચાર વ્યક્તિગત વિચાર છે. આ બધી સાધના વ્યક્તિગત સાધના છે.
મહંસે મહારાજ ઉદાહરણ આપે છે કે જેમ કોઈ વ્યક્તિ મેડિકલ કોલેજમાં એન્ટર થાય તો ડોક્ટર થઈને બહાર નીકળે, કોઈ એન્જિનિયરિંગમાં એડમિશન લે તો એન્જિનિયર થઈને બહાર પડે. હવે કોઈ વ્યક્તિ એન્જિનિયરિંગમાં એડમિશન લે અને ગ્રેજ્યુએટ થઈ જાય, પણ સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરો પણ એને બીમ વિશે કંઈ ખબર જ ના હોય. એને પૂછે કે તમે શું શીખ્યા કોલેજમાં, તો કે તબલા વગાડતા શીખ્યો. તો કેવું હાસ્યાસ્પદ લાગે આપણને. એન્જિનિયરિંગ કોલેજમાંથી તબલા નથી શીખવાના, ત્યાંથી એન્જિનિયરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. મેડિકલ કોલેજમાં જો ઓપરેશન કરતા ના શીખે, કોઈ કઢી બનાવતા શીખી ગયો ને, કોઈ કઢી બનાવવા માટે તમને ત્યાં નહોતા મોકલ્યા, 7 વર્ષ કાઢ્યા કે કઢી બનાવવા માટે કાઢ્યા, આટલો બધો ખર્ચો કર્યો કઢી બનાવવા માટે. આ બધું હતું શેના માટે? તમે ડોક્ટર બનો, ઓપરેશન કરતા આવડે, ડાયાગ્નોસિસ કરતા આવડે, ટ્રીટમેન્ટ કરતા આવડે, એના માટે મોકલ્યા હતા. એમ સ્વામી કે આપણે સત્સંગમાં આવ્યા, આવો મહા દુર્લભ સત્સંગ. 7 અબજની વસ્તીમાં 10 લાખ જેટલા હરિભક્તો હશે, એમાં નિષ્ઠાવાન ગણો તેનાથી ઓછા. એમાં આપણો નંબર લાગ્યો, આવો સત્સંગ મળ્યો, પાછી સાનુકૂળતા થઈ કે આપણે રવિ સભામાં આવી શકીએ, સંતોનો સમાગમ કરી શકીએ, ગ્રંથો વાંચી શકીએ, સમજણો દ્રઢ કરી શકીએ. આટલો સારો અવસર આપણને મળ્યો. હવે આપણે જો ધ્યેય ના હોય ને તો પ્રશ્ન કેવો થાય કે સત્સંગમાં નાની વસ્તુમાં સંતોષ બની જાય. આપણને થાય કે હું કાર્યકર બની ગયો ને એટલે પૂરું. આપણને થાય નિરીક્ષક બની ગયો, નિર્દેશક બની ગયો, સંયોજક બની ગયો, હવે આથી વધારે આગળ શું હોય? ઘણીવાર સત્સંગમાં આપણે આવે, આપણને આયોજન કરતા આવડી જાય, સારામાં સારું મેનેજમેન્ટ આપણે કરી શકીએ. સત્સંગમાં આવી આપણને જ્ઞાન મળે, આપણે સારા પ્રવક્તા બની જઈએ, સારા કથાકાર બની જઈએ, કથા કરતા આવડી જાય, એમાં સંતોષ બની જાય કે બસ આપણે તો બધું જ્ઞાન દ્રઢ છે, આપણે કલાકો સુધી કથા વાર્તા કરી શકીએ છીએ, બધાને મજા કરાવી શકીએ છીએ. પણ આપણો ધ્યેય એ નથી, ત્યાં અટકી જવાનું નથી. આપણે તો ભ્રમરૂપ થવાનું છે, અને ભ્રમરૂપ થઈને ભગવાન આપણે ધારીને રાખવાના છે, એવી ભક્તિ કરવાની છે. એના માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ. બીજું બધું જ થાય, કદાચ તમે સારામાં સારા કાર્યકર બની જાઓ, કદાચ અમે સારામાં સારા કથાકાર બની જઈએ, પણ જો ભ્રમરૂપ ના થાય તો એનું કામ શું? અંતે તો ભ્રમરૂપ થવાનું છે, અંતે સ્વભાવ ટાળવાના છે, અંતરથી નિર્વાસિક થવાનું છે. એ અગત્યની વસ્તુને પર ધ્યેય આપણે રાખવું પડે, એના સામે દ્રષ્ટિ રાખવી પડે. સ્વામીએ વાતમાં લખ્યું કે રસોઈ બનાવીને જમવું નહીં શા કામનું? રસોઈ બનાવીએ, રસોઈ બનાવતા આવડે એ સારી વસ્તુ કહેવાય, પણ અગત્યનું શું છે? જમવું એ અગત્યનું છે. કોઈ વ્યક્તિ રસોઈ બનાવે પણ જમે નહીં તો એ ટકે નહીં. પણ કોઈ વ્યક્તિ રસોઈ બનાવતા ના આવડતું હોય છતાં જમી શકતો હોય તો એ ટકી જાય. એમ સ્વામી કદાચ આપણને કથા વાર્તા ના આવડે, કદાચ સંપર્ક કરતા ના આવડે, કદાચ બીજી કોઈ આવડત આપણામાં ના હોય, પણ જો ભ્રમરૂપ થતા આવડશે ને તો બધું આવી ગયું. અંતે તો મારે ભ્રમરૂપ થવાનું છે. મહંસે મહારાજને સત્સંગમાં 2 પ્રકારના વ્યક્તિઓ હોય છે. એક ભ્રમરૂપ કરવા માટે આવ્યા હોય છે, એક ભ્રમરૂપ થવા માટે આવ્યા હોય છે. અમુકને હોય કે આપણે બધાને ભ્રમરૂપ કરી જ નાખીએ, એટલે કે પારાયણ પૂરી થાય એટલે બધાને ભ્રમરૂપ કરી નાખીએ. એવું નથી થવાનું. આપણે આ પારાયણ મારા માટે છે, આ પારાયણ દ્વારા મારે ભ્રમરૂપ થવાનું છે, મારે એકાંતિક થવાનું છે. એ લક્ષ્ય આપણા મનમાં હોવું જોઈએ. અને આટલો સરસ અવસર આપણને મળ્યો છે. મુક્તાંશને લખ્યું છે કે અવસર આવ્યો રણ રમવાતણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે. ગમે તેટલા પૈસા અવસર મળ્યો નથી, સમજવું હોય તો સમજો સાનમાં, તજી પ્રપંચ તક જોઈ ટાણે. પછી કીધું મુનિ મન મધ્ય વિચારે ઓ કરે, મોહ શું લડે ને મર્દ કહેવાય. બધા મુનિઓની મીટિંગ થઈ, વિમર્શ કર્યો કે મોહને લડે ને એ મર્દ સાચા. પાખડિયા નર તે કંઈક પામ્યા ખરા, શૃંગી શશી સુર રાજ જેવા. એવા તે કંઈકની રાજનીતિ કરી, એક ગુરુદેવથી નિત્ય ભાગે. તેહ ગુરુદેવ તો તાહિરી કોર છે, જડમતી તોય ન બુદ્ધિ જાગે. કરી દે કામ રટ રામ ઉતાવડો,
ગુરુ તણી મોજ ગોવિંદ મળશે. આવો અવસર આવ્યો છે, મહારાજે ગરડા મધ્ય 48 કીધું છે કે આવો અવસર આવ્યો છે, આવા ભગવાને સંત મળ્યા, સત્સંગ મળ્યો, તો હવે કામ કાઢી લેવું, આપણે બ્રહ્મરૂપ થઈ જવું, એના સામે લક્ષ્ય રાખવું. હવે આટલી મોટી પ્રાપ્તિ થઈ તો આપણને અમુક વસ્તુ શોભે નહીં. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા ઈશ્વર સામે જે કાવ્યમાં લખ્યું છે કે એકવાર રાજાની રાણી હતી. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ ને હાલ, ઘર રજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ. એક રાણી હતી, એક રાજા હતો, એને એક સામાન્ય એક કન્યા હતી, એને રાણી બનાવી. હવે રાણી પોતે ભિખારણ હતી પહેલા, તો રાજાની રાણી બની પછી ભીખ માંગતી ફરે. તો રાજા કે મારું નાક કપાય આમાં તો. એમ આપણને આટલા મોટા સત્પુરુષ મળ્યા, આટલી મોટી પ્રાપ્તિ થઈ, અને આપણે જો વિષય માટે વલખા મારીએ, જગતની મોટપ માટે વલખા મારીએ, તો એમને લાગે કે આ વ્યક્તિ શું કરે છે, મારું નાક કાપે છે. આટલી ભવ્ય પ્રાપ્તિ, આવા દિવ્ય સત્સંગ સમાજ, એમાં રહીને પછી આપણે જો ધ્યેય સામે દ્રષ્ટિ ન રાખીએ તો આપણા ઉપર સત્પુરુષ રાજી થતા નથી. મુક્તાન સ્વામી કીધું અવસર આવ્યો છે. અવસર કેમ આવ્યો છે? કેવી પ્રકારનો અવસર આવ્યો છે? તો સૌથી પહેલું કે આપણને આપણા સ્વભાવો ઓળખાય છે. યોગી બાપા કહેતા કે સ્વભાવનું દર્શન થાય તો સમજવું કે આપણને ભગવાનનું દર્શન થયું. કારણ કે સ્વભાવનું દર્શન બધાને થતું નથી. દુનિયામાં આટલા બધા લોકો છે, સ્વભાવ વિશે કેટલા જણા સમજે છે, કેટલા લોકો પોતાનો સ્વભાવ જોઈ શકે છે, પોતાના દોષો જોઈ શકે છે, બધા નથી જોઈ શકતા. સત્સંગમાં આપણે આવે તો આપણને આપણા સ્વભાવ દેખાય છે કે મારામાં માન છે, મારામાં ઈર્ષ્યા છે, મારામાં ક્રોધ છે, બધું આપણને દેખાય છે. તો એ દેખાય બહુ મોટી વાત કહેવાય. તમને બધાને અનુભવ હશે કે કદાચ કોઈ મોટું મશીન હોય, મશીન અચાનક બંધ પડી જાય તો પહેલા તો શોધવું પડે કે આ ખામી ક્યાં આવી, કેમ મશીન બંધ થયું, ક્યાં પ્રશ્ન આવ્યો. તો લગભગ વધારે સમય તો શોધવામાં છે કે ભાઈ ક્યાં પ્રશ્ન આવ્યો. એકવાર મળી જાય પછી ચિંતા નહીં, પછી તો ખાલી એને રિપ્લેસ કરવાનું છે, એને થોડું મરામત કરવાની છે એની. પણ પહેલાં તો ઓળખાવવું જોઈએ. આપણને આવો સત્સંગ મળ્યો તો આપણને ઓળખાય છે કે આપણા સ્વભાવો કેવા છે. બીજું, આપણને સત્પુરુષે શસ્ત્રો આપ્યા છે, બ્રહ્માસ્ત્ર આપ્યું છે, આપણને પ્રાપ્તિનું બળ આપ્યું છે કે ગમે તેવો સ્વભાવ હોય આપણે એને ટાળી શકીએ છીએ. અને એવા ઉદાહરણો આપણને આપ્યા કે સત્સંગમાં કેટલા બધા હરિભક્તો છે, કેટલા બધા સંતો છે, એમને સ્વભાવ ટાળ્યા છે. એ બધા તમારી સાથે છે. આપણને એક ફોજ આપી છે અને આપણને નિશાન આપ્યું અને આપણને ભરોસો આપ્યો કે આપણી જીત નિશ્ચિત છે. આ માયા સામેના યુદ્ધમાં આપણે જીતવાના જ છીએ, નક્કી જ છે. તો શા માટે ના લડવું? તમે જોશો અમુક જણા ક્રિકેટ મેચ જોતા હશે, તેમને અનુભવ હશે કે ક્રિકેટ મેચ જોવાની અથવા ક્રિકેટ મેચ રમવાની મજા ક્યારે આવે? બે વસ્તુ જોઈએ. પહેલું તો આપણે જીતવા જોઈએ તો મજા આવે. બીજું, એમાં થોડો સંઘર્ષ હોવો જોઈએ તો મજા આવે. બાળક સામે ક્રિકેટ રમે અને જીતી જાય તો એમાં કે મજા ના આવે, અને હારી જાય તો મજા ના જ આવે. પણ કંઈક રસાકસી થાય અને વ્યવસ્થિત જામે અને પછી જીતે ને એમાં મજા આવે. તો આપણને બંને વસ્તુ જોઈએ છે. જીવનમાં જીત પણ જોઈએ છે, જીવનમાં સંઘર્ષ પણ જોઈએ છે. અને સત્પુરુષ કૃપા કરીને આપણને બંને આપે છે કે જાઓ તમારી જીત પણ નિશ્ચિત અને સંઘર્ષ પણ તમારે સહન તો કરવો પડશે. પણ એ સંઘર્ષમાંથી તમે પાર ઉતરશો તો તમારી જીત નિશ્ચિત છે. મહારાજે સાળંગપુર 14માં કીધું છે, મહારાજ કે આળસ અને પ્રમાદ એ શત્રુ જેવા છે, એ સ્વભાવો છે. એ સ્વભાવો કોના ટળે? તો મારે કે જેને સત્સંગ નથી, જેને ભગવાનનો આશરો નથી, એ ગમે એટલા પ્રયત્ન કરશે તો સ્વભાવ નહીં ટળે. એટલે આખી દુનિયામાં જે લાઇબ્રેરીઓ ભરી છે ને સેલ્ફ હેલ્પ બુકની, કે ભાઈ તમે આવું કરો તો તમારો ક્રોધ ઓછો થાય, તમે આવું કરો તમારા ખોટા વિચારો ઓછા થાય. આખી દુનિયામાં લોકોએ પુસ્તકો લખેલા છે. એ બધા પુસ્તકોનો સરવાળો મહારાજે માંડીને આપણને આપ્યો કે એક પુસ્તક તમને કામમાં નહીં લાગે. કારણ કે જેને સત્સંગ નથી એના સ્વભાવ ટળવાના જ નથી, ગેરંટી. પણ જેને સત્સંગ છે એ જો પ્રયત્ન કરશે તો સ્વભાવ ટળશે, મહારાજે ગેરંટી આપી. એટલે આપણા સ્વભાવ ટળવાના છે, આપણે વિશ્વાસ રાખવો પડે. ઘણી વાર આપણને શું થાય
સત્સંગમાં આવ્યા પછી સત્પુરુષને રાજી કરવાનું તાન રાખવું, પણ આપણાથી એવું વર્તાઈ ગયું હોય ઘણીવાર કે સત્પુરુષ રાજી થાય એવું વર્તન થઈ ગયું હોય, તો ઘણીવાર મનમાં વસવસો હોય કે આપણે તો બાપાને બહુ રાજી કર્યા છે, હવે કેવી રીતે રાજી કરી શકશું? એવો પ્રશ્ન મહારાજને પૂછાયેલો છે ગરડા પ્રથમ પ્રકરણના 78માં વચનામૃતમાં, ગરડા પ્રથમ 78. મહારાજને પરમહંસે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કંઈક ગોબરું વર્તાઈ ગયું હોય, કેવો શબ્દ વાપરો, કંઈક ગોબરું વર્તાઈ ગયું હોય અને ભગવાન રાજી થઈ ગયા હોય, તો પાછા રાજી કરવાનો ઉપાય શું છે? તો મહારાજ બહુ રાજી છે આ પ્રશ્ન ઉપર, અને પછી મહારાજે કીધું કે જે સ્વભાવને કારણે ભગવાન રાજી થયા હોય એ સ્વભાવ સાથે શત્રુપણું રાખે ને, એ સ્વભાવની સામે પડે, અને શત્રુપણું કેવું હોય તો આખી દુનિયાને ખબર પડે એવું શત્રુપણું હોય. જેમ અત્યારે યુદ્ધ ચાલતું હોય તો આપણને ખબર પડે કે આ બે જણા શત્રુ જ છે, એમ સ્વભાવ સાથે શત્રુપણું રાખે તો ભગવાન સંત ફરી પાછા જેવા પહેલા રાજી હતા એનાથી પણ વધારે રાજી થઈ જાય છે. તો સ્વભાવ સાથે શત્રુપણું રાખવું એ આપણી સાધના છે. મહંત મહારાજ ઘણીવાર કહેતા હોય છે કે આપણે નક્કી કરવું કે ગટરનું પાણી પીવું નથી. હવે અચાનક ક્યાંથી આવ્યું? સ્વામી કે કોઈ વ્યક્તિ તરસ્યો થયો હોય તેને ચોઈસ આપે કે આ એક ચોખ્ખું પાણી છે અને આ ગટરનું પાણી છે, કયું પીવું છે તમારે? એ ચોખ્ખું પાણી જ પીવું હોય ને. પછી શું કરે કે પછી બંને પાણી મિક્સ કરી નાખે, ભેગું કરી નાખે કે હવે તમે આ પાણી પીશો, આમાં ચોખ્ખું પાણી પણ છે, કે ના ગટરનું પાણી છે ને એટલે મારે નથી પીવું. તો મહંસે મારે જ ઉદાહરણ આપે છે સ્વામી કે આપણે મનમાં નક્કી કરવું કે આપણે જગતના માર્ગે જવું જ નથી. કદાચ તરસ્યા રહેવું પડે તો તરસ્યા રહેશું, પણ વિષય ભોગવીને વાસનાને પુષ્ટ કરવી નથી, ગટરનું પાણી પીવું જ નથી, જગતના સુખમાં આપણે લોભાવવું જ નથી, ભગવાનમાં જોડાવું બીજે ક્યાંય અટકવું નથી, એવો મનમાં નિર્ધાર કરવો, તો આપણે ભગવાનને રાજી કરી શકીએ, ભગવાન માર્ગે આગળ ચાલી શકીએ. અને આ બધી જ વાતો આપણે સાંભળી, પણ અંતે એ વસ્તુ નક્કી છે કે આ બધી સાધનામાં સત્પુરુષ પ્રધાન છે. આ કોઈ સાધના સત્પુરુષ વગર થઈ શકતી નથી. એ પ્રાપ્તિનો વિચાર કહો, કર્તાપણાનો વિચાર કહો, સાંખ્યની દ્રઢતા કહો, આત્મનિષ્ઠા કહો, સંબંધનો મહિમા કહો, ધ્યેયનો વિચાર કહો, રાજીપાનો વિચાર કહો, બધી જ વસ્તુ શરૂ સત્પુરુષથી થાય છે. સત્પુરુષ કેન્દ્ર સ્થાન છે અને એના વગર ક્યાંય કંઈ થવાનું નથી. ગુણાધર સાહેબ વાતમાં લખ્યું કે કોઈ તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે, એમાં દાખલો બહુ પડે, પણ કોઈ બુદ્ધિશાળી હોય તો ફળિયામાં ઘોડો ફેરવીને પૂરું કરી નાખે, એમાં દાખલો કઈ ના મળે. એમ સ્વામી કે 64 લક્ષણ સાધુને સિદ્ધ કરવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવા જેવું કઠણ છે, પણ 64 લક્ષણ વાળા સંત હોય એમાં જોડાઈ જવું એ તો સાવ સહેલું છે. તો આપણે તો એ જ કરવાનું છે. 64 લક્ષણ કયા છે આવડે છે બધા? મને નથી આવડતા, પણ એ સિદ્ધ કરવા એ આપણે નથી કરવાનું. એવા જે સત્પુરુષ એમાં જોડાઈ જઈએ તો બધું થઈ જાય. અને સત્પુરુષમાં જોડ્યા વગર ગમે એટલું કરે તો કંઈ કામમાં લાગતું નથી. માટે એ જોડાણને મુખ્ય પ્રાધાન્ય આપવું, એવું ઝડપે સદા જોડાણ કરવું કે એનાથી ક્યારે છૂટે જ નહીં. અને બધા વિચારો શેના માટે છે? અંતે જોડાણ માટે છે. પ્રાપ્તિનો વિચાર કરવાથી મહંત મહારાજમાં જોડાણ વધશે, સાંખ્ય વિચાર કરવાથી જગતમાંથી જોડાણ તૂટશે અને સત્પુરુષમાં વધશે. આત્મવિચાર કરવાથી હું આત્મા છું, અક્ષર બ્રહ્માનું સ્વરૂપ છે એવું દ્રઢતા કરવાથી જોડાણ વધશે. કર્તાપણું સમજવાથી વિશ્વાસ વધશે, જોડાણ વધશે. સંબંધો મહિમા સમજવાથી પણ જોડાણ વધે છે. અંતે બધું જોડાણ માટે છે. માટે એવું જોડાણ દ્રઢ કરવું. અને જોડાણ કેવું હોવું જોઈએ? તો જીવ એક થઈ જવો જોઈએ, અંતરનું જોડાણ હોવું જોઈએ. એકવાર જાગા સ્વામી એ જુનાગઢમાં રહેતા હતા, ગુણાત્મક સમાગમ કરતા હતા. હવે બન્યું કે હમણાં ત્યાગી થયા હતા એટલે ઘરેથી પ્રશ્ન આવ્યો. ગરડામાં મહાપુરુષ દાસ નામના એક સાધુ હતા જે ગુણાત્મકના વિરોધી હતા. હવે એમને થયું કે આ જાગા ભક્ત મારો શિષ્ય હતો, કારણ કે જાગા ભક્ત નાના હતા ત્યારે સમાગમ કરવા માટે ગરડા જતા અને મહાપુરુષ દાસજીનો સમાગમ કરતા.
ને મનમાં થયું કે આ તો મારો શિષ્ય છે અને ત્યાં જતો રહ્યો છે એટલે એમને ગમ્યું નહીં. એટલે મહાપુરુષ દાસ જાગા ભગતના ઘરે ગયા અને ઘરનાને ઉશ્કેર્યા કે તમે જાગા ભગતને પાછા અહીંયા બોલાવી લો. તો ઘરના બધા ભોળા હશે તે ઉશ્કેરાઈ ગયા અને સીધા ગયા જુનાગઢ. અને ગુણાધર સાહેબ કીધું કે આને પાછો આપો, અમારાને સાધુ નથી બનાવો. તે ગુણાધર સાહેબ જાગા ભગતને બોલાવ્યા અને કીધું કે તમારી ઉપાધિ આવી છે. જાગા ભગત સમજી ગયા કે મારે સ્વામી ઘરે પાછું જવું જ નથી, કોટી કલ્પે આ રસ્તે મારે ચાલવું નથી. તો ગુણાધર સ્વામી કે મારે પણ તમને રસ્તે ચાલવા દેવા નથી, પણ અત્યારે ઉપાધિ આવી છે, એકવાર ઘરે જવું પડશે. તો જાગા સ્વામી ઘરે ગયા, પોતાના સંબોધનને સમજાવ્યા. થોડા વખત પછી પાછા જુનાગઢ આવવા ગયા તો રસ્તામાં ગરડા દર્શન કરતા ગયા. ને ગરડામાં ગયા તો મહાપુરુષ દાસ મળ્યા અને મહાપુરુષ દાસ કે ઉપાધિ આવી ને. તો જાગા ભક્તો બધું સમજતા હતા. જાગા સ્વામી કે ઉપાધિ આવી નથી, તમે ઊભી કરી છે. તો મહાપુરુષ દાસ કે આ ખોડા ભગત છે, એણે મારામાં જેમ જીવ જોડ્યો છે એમ તું મારામાં જીવ જોડીશ ત્યારે તારું કલ્યાણ થશે. આવું જાગા ભગતને કીધું. તો જાગા ભગત કે મારે તો એક જીવ છે, તે ગુણાતન સાહેબને સોંપી દીધો છે. બીજો હોત તો તમને સોંપત, પણ બીજો નથી. એટલે હું ક્યારે સ્વામીનો મટવાનું નથી. જાગા ભગત ગુણાતન સાહેબ પાસે પાછા આવ્યા. પાછા આવ્યા પછી પણ ઉપાધિઓ બહુ આવી, ઘણું બધું અપમાન થયું, ઘણી બધી ઉપાધિ આવી. તો ગુણાતન સ્વામીથી રહેવાયું નહીં. સ્વામી એકવાર જાગા ભગતને બોલાવ્યા. સ્વામી એક ગામમાં હતા અને બહિર્ભૂમિ જવા ગયા. તો બીજા બધા હરિભક્તો સાથે ગયા. સ્વામી બધા હરિભક્તો જાઓ, જાગા સ્વામી છે. સ્વામી બહિર્ભૂમિ જઈને પાછા આવ્યા, હાથ ધોયા, હાથ ધોઈને પછી બેઠા અને જાગા ભગત સાથે વાતો કરી. સ્વામી કે આ લોક છે ને દુઃખદાયી છે. કૃષ્ણ ભગવાને કેટલા દુઃખ આવ્યા, શ્રીજી મહારાજને કેટલા દુઃખ આવ્યા, તમને પણ દુઃખ આવે છે. પછી સ્વામીએ કીધું કે તમને લોકો બોલી જાય છે, તમે મારા કહેવાયા એટલે તમને બધા બોલી જાય છે, તમારું અપમાન કરે છે, એ મારાથી સહન થતું નથી. માટે જો તમે મારા મટી જાઓ ને તો તમને ઉપાધિ નહીં આવે. જાગા સ્વામી હાથ જોડીને કે સ્વામી હું તો તમારો નથી, પણ તમે મને પોતાનો માન્યો છે તો કાયમ માટે મને નભાવી રાખજો. કારણ કે મેં તો તમને મારા માન્યા છે, પણ તમને આટલું દુઃખ આવે મારાથી સહન થતું નથી. ત્યારે જાગા સાહેબ કીધું મેં કેટલુંક દુઃખ તો લોકને માથે નાખ્યું છે, કેટલુંક દુઃખ પણને માથે નાખ્યું છે, એ તો રહેવાનું છે, હું સમજુ છું, પણ તમારે ઉદાસ ના થવું. તો જેમ જાગા ભગતે કીધું કે મેં મારો જીવ ગુણાધર સાહેબને આપી દીધો છે. ભગતજી મહારાજ સ્વામી મય થઈ ગયા. સ્વપ્ન અવસ્થા હોય, સુષુપ્તિ અવસ્થા હોય તો સ્વામીનું રટણ ચાલુ રહે. પ્રાચી ભગત જાગો તો ઉઠે નહીં, ગુણાતીત જાગો કે ત્યારે જ ઉઠે. તો કેટલી એકતા થઈ ગયા છે સત્પુરુષ સાથે. આવું જોડાણ આપણને પ્રગટ સત્પુરુષમાં થાય મન કર્મ વચને તો આપણી સાધના સાર્થક કહેવાય. અંતે સાધનામાં એટલું જ છે કે સત્પુરુષમય આપણે થઈ જઈએ, એ આપણું જીવન બની જાય. એના સિવાય બીજું કંઈ આપણા જીવનમાં રહે નહીં. એ આપણે કરવાનું છે. તો મહારાજ સાહેબને પ્રાર્થના કરીએ કે આપણે બધા જ આ માર્ગે આગળ ચાલી શકીએ. આંતરિક સાધનાનો અંત હોતો નથી, તો બ્રહ્મરૂપ થાય ત્યારે પૂરી થાય, પણ આંતરિક સાધનની પારણ આપણે અહીંયા જે પૂરી કરીએ છીએ, આ સાધના આપણને દ્રઢ થાય એવી મહારાજ સાહેબના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.